હેલો ઇંગ્લિશ એક્સપર્ટ્સ, માય નેમ ઇઝ પંચાલ પ્રશાંત એન્ડ આઈ વેલકમ યુ ટુ વર્લ્ડ ઇન બોક્સ. દોસ્તો, અંગ્રેજી ભાષા જે મુખ્ય પરીક્ષામાં પૂછવામાં આવે છે એમાં માસ્ટરી લાવવા માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી તરફથી શરૂ કરવામાં આવેલી અંગ્રેજી ભાષા માટેની એક નવી પહેલ જેનું નામ છે પ્રોજેક્ટ CDE. CDનું ફૂલ નેમ થાય છે દોસ્તો ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ, જેના અંતર્ગત દોસ્તો આજે આપણે 13મા લેક્ચર માટે ભેગા થયા છીએ, જેમાં આપણે ડિસ્ક્રિપ્ટિવ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે વર્ણનાત્મક સાદો ભવિષ્યકાળ ડિસ્કસ કરવાનો છે, જેમાં આજે ફર્સ્ટ પેરેગ્રાફ એનો આપણે ડિસ્કસ કરીશું. તો આજે ફર્સ્ટ પેરેગ્રાફ છે એ શેના બેઝ ઉપર છે એની ચર્ચા કરીએ દોસ્તો. તો ફર્સ્ટ પેરેગ્રાફ ભારતના નવીનીકરણીય ઉર્જા લક્ષ્યોના આધારિત છે, જે સાદા ભવિષ્યકાળમાં રહેશે. તો આપણે સરસ મજાના પેરેગ્રાફને ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો આ વેરી ફર્સ્ટ પેરેગ્રાફ છે, તો આજે આપણે સાદા ભવિષ્યકાળની વાક્યરચના બી શીખવાની થશે. તો પ્લીઝ ધ્યાન આપજો લેક્ચરમાં. સરસ મજાની પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ. ટાઇટલ છે આજના પેરેગ્રાફનું ભારતના નવીનીકરણીય ઉર્જા લક્ષ્યો. જે પેરેગ્રાફ કંઈક આ રીતનો આપણી પાસે છે. ડન. તો પહેલાં એક વખત ગુજરાતીમાં પેરેગ્રાફને વાંચી લઈએ. ભારત તેની સૌર અને પવન ઉર્જા ક્ષમતાને ઝડપથી વિસ્તૃત કરશે. સરકાર ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરશે. ખાનગી કંપનીઓ સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ્સ પર સહયોગ કરશે. ઇજનેરો કાર્યક્ષમ અને સસ્તી ટેકનોલોજી વિકસાવશે. આ પરિવર્તન અશ્મિભૂત ઇંધણો પર નિર્ભરતા ઘટાડશે. ક્લિયર? તો આ રીતનો આપણી પાસે પેરેગ્રાફ છે. હવે આ પેરેગ્રાફને આપણે ઇંગ્લિશમાં લખવાનો છે, તો એના માટે સૌથી પહેલાં આપણે એનું ટાઇટલને ઇંગ્લિશમાં કન્વર્ટ કરી દઈએ. ભારતના નવીનીકરણીય ઉર્જા લક્ષ્યો. તો આને તમે જુઓ તો તમને એવી ખબર પડે કે આ પાર્ટને જુઓ, એમાં લક્ષ્યો જે છે ને એ નામ છે. લક્ષ્યો કેવા? તો ઉર્જાવાળા. તો આ વિશેષણ છે. ઉર્જા લક્ષ્યો કેવા? તો નવીનીકરણીય. તો આ બી એનું શું છે? વિશેષણ. તો વિશેષણ અને નામ કેવી રીતે લખાય? સીધે સીધું. તો આ પાર્ટ સીધે સીધો લખવામાં આવશે. નો ના નીનું નેનું ઇંગ્લિશ થશે ઓફ, અને ભારતનું ઇંગ્લિશ થશે ઇન્ડિયા. એ આપણને ખબર જ છે. તો આનું ઇંગ્લિશ શું થાય એ આપણે જોઈ લઈએ. તો લક્ષ્યો જ્યારે આપણે લાઈફમાં હોય તો લક્ષ્યોને આપણે કહીએ છીએ ગોલ્સ. ઉર્જાને કહેવાય દોસ્તો એનર્જી. નવીનીકરણીય કે જાતે જાતે નવીનીકરણ એમનું થતું જ રહે, તો નવીનીકરણીયને કહેવાય રિન્યુ. રિન્યુનો સ્પેલિંગ આપણને આવડે. અને એબલ એટલે કે સક્ષમ હોવું, એબલ, ABLE. તો નવીનીકરણીયનું અંગ્રેજી થશે રિન્યુએબલ. તો નવીનીકરણીય ઉર્જા લક્ષ્યોનું અંગ્રેજી શું થાય? રિન્યુએબલ એનર્જી ગોલ્સ. ડન. હવે નો ના નીનું અંગ્રેજી શું થશે? ઓફ, ને ભારતનું અંગ્રેજી થશે ઇન્ડિયા. તો આખાનું ઇંગ્લિશ મારે કરવું હોય તો પાછળથી આગળ એને કરવું પડે. તો આખાનું ઇંગ્લિશ થશે રિન્યુએબલ એનર્જી ગોલ્સ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયાનો અહીં હંમેશા કેવો આવશે? કેપિટલ. કોઈ બી દેશનું નામ લખો તો ફર્સ્ટ લેટર કેપિટલ આવે. તો આપણું ટાઇટલ થઈ ગયું. હવે આ ટાઇટલને તમે બીજી રીતે બી લખી શકો છો દોસ્તો. રૂલને યાદ રાખજો. જ્યારે કોઈ વ્યક્તિનું નામ હોય, કાં તો કોઈ દેશનું નામ હોય, કાં તો કોઈ મોટી સંસ્થાનું નામ હોય, અને એ એના પાછળ આવનારા શબ્દો સાથે નો ના નીનું નેથી કનેક્ટેડ હોય. શેનાથી? નો ના નીનું નેથી. તો એ કેસમાં નો ના નીનું નેનું અંગ્રેજી જો ઓફ ના કરવું હોય ને, તો ઓફની જગ્યાએ તમે એપોસ્ટ્રોફી S કરીને પણ બતાવી શકો છો. પરંતુ રૂલ એ છે કે જ્યારે તમે એપોસ્ટ્રોફી S થી બનાવશો ત્યારે એને ઊંધું કરીને નહીં લખવાનું, એને વિશેષણ અને નામની જેમ સીધે સીધું લખવામાં આવશે. તો જો હું અહીંયા નો ના નીનું અંગ્રેજી ઓફની જગ્યાએ એપોસ્ટ્રોફી S કરીશ તો આખો પાર્ટ સીધે સીધું લખાશે. તો એ કેસમાં આનું ટાઇટલ કંઈક આવું થાય. સમજો. તો એ કેસમાં થશે ભારતના નવીનીકરણીય ઉર્જા લક્ષ્યોનું ઇંગ્લિશ થશે ઇન્ડિયા. પછી આ નો ના નીનું એપોસ્ટ્રોફી S ને આ સીધે સીધું રિન્યુએબલ એનર્જી ગોલ્સ. તો મેં તમને બે રીતે ટાઇટલ લખીને બતાવ્યું છે ઓફિસર્સ. તો વેરી ફર્સ્ટ રિન્યુએબલ એનર્જી ગોલ્સ ઓફ ઇન્ડિયા, અથવા તો ઇન્ડિયાઝ રિન્યુએબલ એનર્જી ગોલ્સ. આ રીતે બી લખી શકાય. ડન. ટાઇટલ થઈ ગયું છે. હવે આપણે આ વાક્યોને ઇંગ્લિશમાં ફ્રેમ કરવાના છે. તો આ વાક્યોને આપણે જો ધ્યાનથી જોઈએ તો આપણને ખબર પડે કે વાક્યના અંતમાં દર વખતે કંઈક આવો શબ્દ લખેલો છે. કરશે, 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 વિકસાવશે, ઘટાડશે. તો એક નિયમ છે ફ્રેન્ડ્સ કે જ્યારે તમને સેથી એન્ડ થનારો શબ્દ મળે, કરશે, રમશે, ભણશે, બનશે, ઘટાડશે, વધારશે, તો આવા બધા જે શબ્દ છે ને એ આવનારા સમયની વાત કરે, અને આવનારા સમયને કહેવાય ભવિષ્યકાળ. કયો કાળ? ભવિષ્યકાળ. તો આ જે આખો પેરેગ્રાફ છે એ ભવિષ્યકાળની વાત કરે છે. અને ભવિષ્યકાળમાં આવી ઘટના બનશે, તો હજુ બની નથી, બનશે એવી વાત છે. તો એવી ઘટનાને કહેવાય સાદી ક્રિયા.
કેવી ક્રિયા? સાદી ક્રિયા. અને સાદી ક્રિયાને ભવિષ્યકાળમાં લખવું હોય તો એના માટે જે કાળ આવે એ કાળને કહેવાય દોસ્તો સાદો ભવિષ્યકાળ, જેને ઇંગ્લિશમાં કહેવાય સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આના પરથી જાણવા શું મળ્યું ખબર છે કે આ આખો પેરેગ્રાફ એક જ કાળમાં લખવાનો છે અને એ કાળ છે કયો? સાદો ભવિષ્યકાળ. તો જો આખો પેરેગ્રાફ સાદા ભવિષ્યકાળમાં લખવું હોય તો એ સાદા ભવિષ્યકાળને લખવા માટે વાક્યની આપણને આવડતી હોવી જોઈએ શું? વાક્ય રચના. તો આગળ વધતા પહેલા હું તમને સાદા ભવિષ્યકાળની વાક્ય રચના શીખવાડવા જાઉં છું, તો પ્લીઝ સ્ક્રીન ઉપર ધ્યાનથી જોજો. તો વાક્ય રચના જ્યારે શીખીએ તો ઇંગ્લિશમાં હંમેશા વાક્યની શરૂઆત કર્તાથી થાય, તો સૌથી પહેલા આવશે કર્તા. હવે બીજા સ્ટેજમાં ક્રિયાપદ આવે, પણ ક્રિયાપદ લખવાનું કોનું? તો જે કાળમાં તમે વાત કરતા હોય એ કાળનું. તમે અત્યારે વાત કરો છો સાદા ભવિષ્યકાળની, એટલા માટે આવશે સાદા ભવિષ્યકાળનું ક્રિયાપદ. થર્ડ સ્ટેજમાં આવે કર્મ અને ફોર્થ સ્ટેજમાં આવે અન્ય શબ્દો. તો આ પ્રોપર વાક્ય રચના છે. હવે આ વસ્તુ આપણે સાદા ભવિષ્યકાળનું ક્રિયાપદ કેવું દેખાય, કેવી રીતે લખાય એ આપણે શીખવાનું છે. તો સૌથી પહેલાં કર્તા. હવે ઇંગ્લિશ લેંગ્વેજમાં સાદા ભવિષ્યકાળનું ક્રિયાપદ બનાવતો શીખવાડું. સમજો, જ્યારે બી તમારા સામે ભવિષ્યકાળ આવો શબ્દ આવે, તમે જ્યારે બી આવનારા સમય એટલે કે ભવિષ્યકાળની વસ્તુ વિચારો છો ઇંગ્લિશ લેંગ્વેજમાં, ત્યારે હંમેશા પર્ટિક્યુલર બે શબ્દ યાદ આવવા જોઈએ. એ બે શબ્દ છે વિલ અથવા શેલ. કયા બે શબ્દ? વિલ અથવા શેલ. આ બંનેમાંથી કોઈ એક શબ્દ તમારી વાક્ય રચનામાં આવે ને આવે, કારણ કે ભવિષ્યકાળ બતાવવાની જવાબદારી ઇંગ્લિશ લેંગ્વેજમાં વિલ અને શેલને મળેલી છે. કોને મળેલી છે? વિલ અને શેલને. અને એટલા માટે દોસ્તો અહીંયા કમ્પલસરી આવશે કોણ? વિલ અને શેલ. હવે વિલ અને શેલ સાથે મેથ્સના જેવું ઇંગ્લિશમાં એક રૂલ છે. મેથ્સ આપણને ઇઝી એટલા માટે લાગે કારણ કે મેથ્સમાં બધું ફિક્સ છે. જેમ કે 2 પછી શું આવે? 3, 4 પછી શું આવે? 5, 8 પછી શું આવે? 9. તો એવી રીતે ઇંગ્લિશ લેંગ્વેજને ઇઝી બનાવવા માટે ગ્રામરિયને નિયમ બનાવેલો છે કે જ્યારે વિલ અને શેલના દર્શન થાય ત્યારે વિલ અને શેલની પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવામાં આવે. કોનું રૂપ લખવામાં આવે? ક્રિયાપદનું મૂળ રૂપ. તો યાદ રાખીશું કે વિલશેલ પછી મેથ્સના જેવો નિયમ ફોલો થાય છે. વિલશેલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. આ ફિક્સ છે, આને કોઈ બદલી શકતું નથી. ઇટ્સ અ કન્ફર્મ રૂલ, ઇટ્સ અ ફિક્સ રૂલ દોસ્તો. તો સાદા ભવિષ્યકાળનું ક્રિયાપદ કોઈ બનાવવાનું કહે તો બે શબ્દ યાદ રાખવાના. એક છે વિલશેલ ને એના પછી આવે કેવું? ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ દરેક વાક્યમાં આ રીતનું ક્રિયાપદ લખવું પડશે. એના પછી આવે કર્મ અને એના પછી આવે અન્ય શબ્દો. હવે ગેમ એ છે કે સર આપણને તો અહીંયા કર્તા માટે વાક્યમાં બે ક્રિયાપદની ચોઈસ મળી, વિલ અને શેલ. હવે પ્રશ્ન એ છે કે સર વિલ ક્યારે આવે ને શેલ ક્યારે આવે? તો એને પ્લીઝ વ્યવસ્થિત એક વખત સમજી લો. એક વખત યોગ્ય રીતે સમજી લેશો તો ક્યારે બી અંગ્રેજીમાં ભવિષ્યકાળ લખવામાં ક્યારે તકલીફ નહીં થાય. તો પહેલા વિલ અને શેલ ક્યારે આવે? તો વિલ આવશે કે શેલ આવશે? કર્તા પરથી નક્કી થાય. શેના પરથી? કર્તા પરથી. હવે રૂલ એવો છે કે જ્યારે કર્તાના સ્થાને આઈ અથવા વી હોય, વન સેકન્ડ, કર્તાના સ્થાને કોણ હોય? આઈ અને વી હોય, તો આઈ અથવા વીની સાથે હંમેશા બે ક્રિયાપદના રૂપો આવી શકે. એનો અર્થ શેલ પણ આવી શકે ને વિલ પણ આવી શકે. તો આઈ અને વી જ્યારે કરતા હોય ને ત્યારે શેલ બી સાચું અને વિલ બી સાચું. તો હવે પ્રશ્ન એ છે કે સર આ બંને બે સાચા હોય તો આપણે કયું વાક્યમાં લખવાનું? બંને બે 100% સાચા છે, કોઈ જ તકલીફ નથી. પરંતુ આપણે જનરલી ફર્સ્ટ ચાન્સ કોને આપીએ છીએ? શેલને. સેકન્ડ ચાન્સ કોને આપીએ છીએ? વિલને. કદાચ કોઈ એવું વ્યક્તિ છે કે આઈ અને વીની સાથે વિલ લખીને આવે તો 100% સાચું, આઈ અને વીની સાથે શેલ લખીને આવે તો બી 100% સાચું, કોઈ ફરક છે નહીં. બટ આપણે જનરલી ફર્સ્ટ ચાન્સ કોને આપીએ છીએ? શેલને. સેકન્ડ ચાન્સ કોને આપીએ છીએ? વિલને. ડન. હવે જો કર્તાના સ્થાને આઈ અને વી સિવાયનો કરતા હોય, વન સેકન્ડ ફોકસ કરજો. કોના સિવાયનો કરતા? આઈ અને વી સિવાયનો કરતા હોય ત્યારે લાઈફ ટાઈમ માટે યાદ રાખવાનું, આઈ અને વી સિવાયના કરતા સાથે ફક્ત અને ફક્ત એક જ ચોઈસ મળે છે, અને ચોઈસ છે દોસ્તો વિલ. કયું? વિલ. હવે હું તમને એટલી બધી વખત સમજાઈશ કે તમને બાય ડિફોલ્ટ યાદ રહી જ જશે. આઈ અને વી કરતા હોય તો બે ચોઈસ, શેલ અને વિલ બંને. આઈ અને વી સિવાયનો કરતા હોય તો કન્ફર્મ એક જ ચોઈસ, કયું? વિલ. તો હવે તમારા માઇન્ડમાં ક્લેરિટી આવી ગઈ ક્યારે વિલ આવે ને ક્યારે શેલ આવે. ઓકે, તો વાક્ય રચનાને ફરીથી એક વખત જોઈ લઈએ. કર્તા, વિલ, શેલ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. તો આ થઈ ગઈ સાદા ભવિષ્યકાળની વાક્ય રચના. તો આજ પછી કોઈ બી આપણને સાદા ભવિષ્યકાળની વાક્ય રચના કહે તો સટ્ટાક દિન આપણને યાદ આવવું જોઈએ વિલ, શેલ, ક્રિયાપદનું મૂળ રૂપ. રેડી? ઓકે, આ બે શબ્દ યાદ રાખો. આ તો બદલાતું નથી ને પેલું બી બદલાતું નથી, એ અંગ્રેજીમાં સેમ જ રહે. તો સરસ મજાનો પેરેગ્રાફ છે. હવે આપણે એને એક એક કરીને ફ્રેમ કરવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલું જે વાક્ય છે આપણી પાસે એ શું છે? ભારત તેની સૌર અને પવન ઉર્જા ક્ષમતાને ઝડપથી વિસ્તૃત કરશે.
તો જે જરૂરી વાકેફ છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા વિસ્તૃત કરવું. કોઈ બી વસ્તુને જ્યારે વિસ્તૃત કરો છો ત્યારે તમે એને એક્સપાન્ડ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? એક્સપાન્ડ. આ ક્રિયાપદનું મૂળ રૂપ છે. તેની સૌર અને પવન ઉર્જા ક્ષમતા. હવે પ્રશ્ન એ છે કે સર તેની એટલે કોની? તો તેની એટલે અહીંયા વાત થાય છે ભારતની. ભારત એક દેશ છે અને દેશને નિર્જીવની જેમ માનવામાં આવે. અને જ્યારે નિર્જીવની વાત કરો તો નિર્જીવ માટે જ્યારે તેનું, તેની, તેના, તેનો આવા બધા શબ્દો જ્યારે લખવાના હોય ને તો ઇંગ્લિશમાં એના માટે એક જ વર્ડ આવે નિર્જીવ માટે, અને વર્ડ આવે કયો? ઇટ્સ. શું આવશે? ઇટ્સ. હવે ધ્યાનથી દેખજો. ક્ષમતા એક નામ છે. ક્ષમતા કેવી? તો ઉર્જાવાળી. તો એનું વિશેષણ. ઉર્જા ક્ષમતા પછી કોની? તો સૌર અને પવન. તો આ બી એનું શું છે? વિશેષણ. વિશેષણ. તો આખો વિનાવાળો પાઠ કેવો લખાશે? સીધે સીધો. તો અહીંથી આખો પાઠ સીધો, અહીંથી આખો પાઠ સીધો. તો હવે કઈ રીતે લખાય આને? તો પ્લીઝ ધ્યાન આપજો. તેની એટલે કે ઇટ્સ. સૌરને કહેવાય સોલર, અનેને કહેવાય એન્ડ, પવનને કહેવાય વિન્ડ, ઉર્જાને કહેવાય એનર્જી, અને ક્ષમતાને કહેવાય દોસ્તો કેપેસિટી. શું કહેવાય? કેપેસિટી. તો આખાનું ઇંગ્લિશ બને ઇટ્સ સોલર એન્ડ વિન્ડ એનર્જી કેપેસિટી. ઇટ્સ સોલર એન્ડ વિન્ડ એનર્જી કેપેસિટી. રેડી છે? ઓકે. નેક્સ્ટ, ઝડપથી. કોઈ બી વસ્તુ જ્યારે ઝડપથી થતી હોય તો એના માટે શબ્દ આવે રેપિડલી. શું આવે? રેપિડલી. એક એપ્લિકેશન છે જેના પરથી તમને ફટાક દઈને ઓટો કે બાઇક કે તમને કાર જોતી તો મળી જાય. એ એપ્લિકેશનનું નામ છે રેપિડો. આ રેપિડો શબ્દ આવ્યો છે રેપિડમાંથી. રેપિડ એટલે કે ઝડપ. ડન. હવે જે બી વસ્તુ ઝડપથી થાય એને મારે ક્રિયા વિશેષણ બનાવવું હોય તો ત્યારે એને પાછળ એલવાય લાગી જાય અને શબ્દ બને શું? રેપિડલી. ક્લિયર? તો કોઈ બીનું નામ બને છે ને એના પાછળ બી લોજિક હોય છે. બસ એ લોજિક ઓળખવાનું છે આપણે. તો જરૂરી વોકેબ આપણે શીખી લીધા છે. હવે આપણે આને ફ્રેમ કરીશું. તો ફ્રેમ કરવા માટે પહેલાં કાળ ઓળખી લો. કાળ આપણે ઓળખીને ઓલરેડી બેઠા છીએ. અહીંયા શું લખ્યું છે? કરશે. એટલે વાત છે ભવિષ્યકાળની. ભવિષ્યકાળની વાત હોય અને સાદા ભવિષ્યકાળમાં વાત લખવી હોય તો વાક્ય રચના આપણને તૈયાર હોવી જોઈએ. વાક્ય રચના છે કર્તા પ્લસ ક્રિયાપદનું સાદા ભવિષ્યકાળનું રૂપ એટલે કે વિલ શેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. ડન. ઓકે. તો ધ્યાન આપજો. સૌથી પહેલા કર્તા. તો કર્તાને શોધવા માટે શેનાથી પ્રશ્ન પૂછાય? કોણથી. અને કર્મને શોધવા માટે શેનાથી પ્રશ્ન પૂછવાનો? શું અથવા કોનેથી. આ બધું ઓલરેડી આપણે દરેક લેક્ચરમાં છે ને ડિસ્કસ કરીએ જ છીએ મિત્રો. ઠીક છે? જેથી કરીને વિદ્યાર્થીઓને તૈયાર થઈ જાય. કોઈ એવો વિદ્યાર્થી જે છે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મારીને ડાયરેક્ટલી આ વિડીયો જોવે છે એમને કહી દઉં દોસ્ત આની પહેલાં છે ને 12 કે 13 લેક્ચર લીધેલા છે. તો એ બધા વિડીયો જે પ્રોજેક્ટ CD અંતર્ગત છે એ પહેલાં જોઈ લેજો જેથી કરીને તમારું નોલેજ વધુ સારું બને. ઠીક છે? તો કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો કોણ વિસ્તૃત કરશે? તો ભારત વિસ્તૃત કરશે. તો આપણો કર્તા થઈ ગયો ભારત એટલે કે ઇન્ડિયા. કઈ ક્રિયા કરશે? તો વિસ્તૃત કરશે. વિસ્તૃત કરવાની ક્રિયાને શું કહેવાય? એક્સપાન્ડ કરવું. હવે સાદા ભવિષ્યકાળનું રૂપ આપણને ખબર છે કઈ રીતે બને? વિલ શેલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. તો મૂળ રૂપમાં તો આવશે એક્સપાન્ડ. હવે વિલ મૂકવું કે શેલ મૂકવું એ કર્તા પરથી નક્કી થાય. કર્તા કોણ છે? ઇન્ડિયા. તો અહીંયા લખેલું છે આઈ અને વી સિવાયના કર્તા સાથે કોણ આવે? વિલ જ આવે. તો ઇન્ડિયા સાથે આવશે વિલ. તો ઇન્ડિયા વિલ એક્સપાન્ડ. હવે કર્મની વારી આવી. કર્મ માટે પ્રશ્ન પૂછો શુંથી? પૂછો ભારત શું એક્સપાન્ડ કરશે? તો શુંથી પ્રશ્ન પૂછે તો આપણને જવાબ મળશે તેની સૌર અને પવન ઉર્જા ક્ષમતાને એક્સપાન્ડ કરશે. શુંથી પૂછો કાં તો કોનેથી. ડન. પૂછો ભારત કોને વિસ્તૃત કરશે કાં તો ભારત શું વિસ્તૃત કરશે તો આપણને જવાબ મળે છે તેની સૌર અને પવન ઉર્જા ક્ષમતાને. તો આ આપણો થઈ ગયો કર્મ. હવે રૂલ તમને ખબર છે કે કર્મના એન્ડમાં જો નો નાનીનું ને હોય તો એને લખવામાં આવતું નથી. તો આપણે ખાલી આટલો પાર્ટ લખવાનો થશે. હવે અનેની પહેલા વાળો પાર્ટ પહેલા, અનેની પછી વાળો પાર્ટ પછી સીધો લખાશે. તો તેની સૌર અને પવન ઉર્જા ક્ષમતાને ઇંગ્લિશમાં લખવું હોય તો શું બને? ઇટ્સ સોલર એન્ડ વિન્ડ એનર્જી કેપેસિટી. ડન. હવે વધેલા શબ્દને કહેવાય અન્ય શબ્દો. અન્ય શબ્દોમાં શું છે? ઝડપથી. ઝડપથી માટે શબ્દ આવે રેપિડલી. તો આખું વાક્ય બની ગયું ઇન્ડિયા વિલ એક્સપાન્ડ ઇટ્સ સોલર એન્ડ વિન્ડ એનર્જી કેપેસિટી રેપિડલી. ખૂબ સારો વર્ડ હતો. એક તો એક્સપાન્ડ, બીજું હતું ઝડપથી, અને ત્રીજો એક સારો શબ્દ હતો તેની. તો આ બધા વોકેબના ફાયદા ઉઠાવવાના મિત્રો. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ માટે રેડી છો? ઓકે. સરકાર ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરશે. તો વોકેબ
રોકાણ કરવું, રોકાણ કરવાની ક્રિયાને કહેવાય ઇન્વેસ્ટ કરવું. ઠીક છે, એનું મૂળ રૂપ છે. હવે ઇન્વેસ્ટના રિગાર્ડિંગ એક નિયમ છે. આપણે જેમાં રોકાણ કરતા હોઈએ એને દર્શાવવા માટે એક ફિક્સ પ્રિપોઝિશન આવે જેને કહેવાય ઇન. તો પ્લીઝ આ રૂલને સ્પેશિયલ નોટને યાદ રાખજો. રોકાણ જેમાં કરવાનું હોય તેને દર્શાવવા માટે ઇન પ્રિપોઝિશન આવે. ડન. તો રોકાણ શેમાં થાય છે? તો ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. તો એને દર્શાવવા માટે માનું ઇંગ્લિશ શું કરવું પડશે? ઇન કરવું પડશે. ડન. ભારે. હવે ભારે માટે અલગ અલગ શબ્દ છે. ભારે જ્યારે નામની વિશેષતા બતાવે, કોની? નામની, ત્યારે એના માટે શબ્દ આવે હેવી. પરંતુ ભારે જ્યારે ક્રિયાની વિશેષતા બતાવે ત્યારે ફ્રેન્ડ્સ આ હેવી ના લખાય. હેવીમાંથી શબ્દનો જન્મ થાય હેવીલી. શું થઈ જાય? હેવીલી. ક્લિયર છે? ઓકે. તો ભારે હવે કોના માટે વપરાયું છે એ જોવું પડશે. તો જો ભારે નામની વિશેષતા બતાવતો છે તો શું લખીશું? હેવી. ભારે ક્રિયાની વિશેષતા બતાવતો છે તો શું લખીશું? હેવીલી. એ હવે વાક્યમાંથી આપણે જોઈને નક્કી કરીશું. તો જેટલા વાક્યની જરૂર હતી બધા વાક્ય જોઈ લીધા. હવે આપણે ફ્રેમ કરીએ. સૌથી પહેલાં લખવામાં આવશે કરશે, એટલે ભવિષ્યકાળની વાત છે. ભવિષ્યકાળની વાક્યરચનામાં સૌથી પહેલાં કર્તા આવશે. કર્તા માટે પ્રશ્ન પૂછો, કોણ ભારે રોકાણ કરશે? તો સરકાર. તો કર્તા રેડી છે. સરકારને કહેવાય ગવર્મેન્ટ. ગવર્મેન્ટની આગળ હંમેશા કયો આર્ટિકલ? તો ક્રિયા કઈ છે? રોકાણ કરશે. રોકાણ કરવાની ક્રિયાને કહેવાય ઇન્વેસ્ટ. પરંતુ ભવિષ્યકાળની વાત છે તો ભવિષ્યકાળનું ક્રિયાપદ લખવું પડે. અને સાદા ભવિષ્યકાળનું ક્રિયાપદ શું થાય? વિલ, શેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. હવે વિલ આવે કે શેલ આવે? કર્તા પરથી નક્કી થાય. કર્તા કોણ છે? ગવર્મેન્ટ. તો આઈ અને વી હોત તો શેલ વિચારવાનું, બાકી બધા માટે શું વિચારવાનું? વિલ. હવે એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ઇન્વેસ્ટ. તો આ થઈ ગઈ ક્રિયાપદની વાત. ડન. સો ધ ગવર્મેન્ટ વિલ ઇન્વેસ્ટ. હવે શબ્દ વધ્યો. કર્મ માટે પ્રશ્ન પૂછો, શું અથવા કોનેથી? પૂછો સરકાર શું રોકાણ કરશે? પૂછો સરકાર શું રોકાણ કરશે? આર યુ ગેટિંગ આન્સર? શું તમને જવાબ મળી રહ્યો છે? ના, જવાબ નથી મળતો. પૂછો સરકાર કોને રોકાણ કરશે? જવાબ મળતો નથી. એનો અર્થ વાક્યમાં કર્મ આપેલો નથી. તો કર્મ ના હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નહીં, અન્ય શબ્દો લખવાના થશે. તો હવે આ જે બી શબ્દો વધ્યા છે ઓફિસર્સ આપણી માટે, આ બધા જ શબ્દો કેવા છે? અન્ય શબ્દો. રેડી? તો ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે. ડન. હવે પ્રશ્ન એ છે કે સર આ ભારે કોને બતાવે છે? તો આ વાક્યમાં આ જે ભારે છે એ ભારે કોને બતાવે છે? તમે તમારું કોમન સેન્સ યુઝ કરીને વિચારો. સરકાર ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરશે. તો ભારે શબ્દ છે ને રોકાણ કરવાની ક્રિયાને બતાવે છે. એટલે કે ક્રિયાની વિશેષતા બતાવે, અને ક્રિયાની વિશેષતા બતાવે ત્યારે ભારે માટે હેવી ના લખાય. એના માટે શબ્દ બદલી જાય. કયો શબ્દ આવે? હેવીલી. તો અહીંયા શબ્દ આવશે ધ ગવર્મેન્ટ વિલ ઇન્વેસ્ટ હેવીલી. રેડી? હવે આ ગવર્મેન્ટ જે ઇન્વેસ્ટ તો કરશે, પણ ઇન્વેસ્ટ શેમાં કરશે? તો ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. તો રૂલ તમને ખબર છે, જેમાં રોકાણ કરવાનું હોય, જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એને દર્શાવવા માટે કયું પ્રિપોઝિશન આવે? ઇન. એટલા માટે અહીંયા શબ્દ આવશે ઇન. રેડી? હવે અન્ય શબ્દોમાં કયું બાકી રહ્યું? ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઇંગ્લિશમાં કહેવાય ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. નામ જ ઇંગ્લિશ છે. તો અહીંયા શું આવશે? ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આખું વાક્ય શું બન્યું? ધ ગવર્મેન્ટ વિલ ઇન્વેસ્ટ હેવીલી ઇન ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રેડી? હવે કોઈના માઇન્ડમાં આવે કે સર આ કેમ પાછળથી આગળ લાયા? કારણ કે દોસ્તો ગુજરાતી કરતાં ઇંગ્લિશ રિવર્સ બને છે, ઊંધી ભાષા છે, એટલા માટે પાછળથી આગળ આવ્યા. રેડી? ખૂબ સારો શબ્દ હતો હેવીલી. મેક શ્યોર કે તમને આવડે. સો સરસ મજાનું વાક્ય બની ગયું છે. એક વખત વાંચી લઈએ. ધ ગવર્મેન્ટ વિલ ઇન્વેસ્ટ હેવીલી ઇન ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. નેક્સ્ટ, ખાનગી કંપનીઓ સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ્સ પર સહયોગ આપશે. ઓકે, તો જરૂરી વાકેફ જોઈ લઈએ. ખાનગી કંપનીઓ, તો કંપનીઓ નામ છે. કંપનીઓ કેવી? ખાનગી. તો એનું વિશેષણ છે. વિશેષણ અને નામ કેવું? સીધું. ખાનગી વસ્તુને કહેવાય પ્રાઇવેટ ને કંપનીઓને કહેવાય કંપનીઝ. તો પ્રાઇવેટ કંપનીઝ. દેખજો, કંપની. ડન. એવી રીતે સિટી. તો દેખો આ એન જે છે ને વ્યંજન છે, અને આ છે વાય. ટી વ્યંજન છે અને આ છે વાય. તો વ્યંજન વત્તા વાય હોય ને એનું બહુવચન કરવું હોય તો વાય નીકળી જાય અને IES લાગે તો સિટીનું બહુવચન થાય સિટીઝ. એવી રીતે કંપનીનું જ્યારે બહુવચન કરવું છે તો વાય નીકળી જશે અને IES લાગશે અને શબ્દ બનશે શું? કંપનીઝ. એટલા માટે આખું વાક્યનું જે આપણે વોકેબ જે શીખ્યા એ વોકેબનું ઇંગ્લિશ શું થાય? ખાનગી કંપનીઓનું પ્રાઇવેટ કંપનીઝ. સહયોગ આપવો, સહયોગ કરવો, સહયોગ આપવો, આ બધા માટે એક સારો શબ્દ વપરાય કોલાબોરેટ કરવું. શું કરવું? કોલાબોરેટ કરવું. કોલાબોરેટનો સ્પેલિંગ ખૂબ સારો છે. કોલા, COLLA, બો.
BO અને રેટનો તો આપણને આવડતો જ હોય, કારણ કે આપણે દરેક વસ્તુનો રેટ પૂછતા હોય ને કે આ કેટલાનું આ કેટલાનું, તો રેટ આપણને આવડે. RATE તો કોલાબોરેટ કરવું, એટલે કે સ્પેલિંગ શું થશે? COLLABORATE, સહયોગ આપવો. પર હવે જેના પર સહયોગ આપવામાં આવે છે એના માટે એક ફિક્સ પ્રિપોઝિશન આવે જેને કહેવાય ઓફ, ઓન. શું કહેવાય? ઓન, સોરી. તો જેના પર કોલાબોરેટ કરવામાં આવશે, જેના પર સહયોગ આપવામાં આવશે એના માટે ફિક્સ પ્રિપોઝિશન કોણ આવશે? ઓન આવશે. સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ, તો ધ્યાન આપજો. પ્રોજેક્ટ એક નામ છે, સ્વચ્છ ઉર્જા એનું વિશેષણ છે, તો વિના કેવી સીધી. તો સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ લખવું હોય તો લખાય ક્લીન એનર્જી પ્રોજેક્ટ્સ. ઉર્જા એટલે કે એનર્જી, સ્વચ્છ એટલે કે ક્લીન, તો આખું ઇંગ્લિશ બનશે ક્લીન એનર્જી પ્રોજેક્ટ્સ. રેડી? ઓકે. હજુ કહું છું સહયોગ જેના પર આપવાનો એના માટે કયું? ફિક્સ પ્રિપોઝિશન ઓન, તો આને યાદ રાખજો. તો જરૂરી વોકેબ આપણે જોઈ લીધા છે, હવે આપણે એને ફ્રેમ કરીશું. તો સૌથી પહેલા કર્તા શોધવો પડશે. પૂછો કોણ સહયોગ આપશે? તો ખબર પડે છે ખાનગી કંપનીઓ, તો આપણું કર્તા છે. ખાનગી કંપનીઓને ઇંગ્લિશમાં કહેવાશે પ્રાઇવેટ કંપનીઝ. કઈ ક્રિયા કરશે? સહયોગ આપશે. તો આ આપશે એટલે ભવિષ્યની વાત થાય છે. તો ભવિષ્યની વાત જ્યારે સાદી ક્રિયામાં કરવી હોય ત્યારે સાદો ભવિષ્યકાળ આવે ને એનું વાક્યરચના શું બને? વિલ શેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. પ્રાઇવેટ કંપની છે જે આઈ અને વી સિવાયનો કરતા છે એટલા માટે કોણ આવશે? વિલ. તો અહીંયા આપણા માટે આવશે વિલ. પછી સહયોગ કરવાનું મૂળ રૂપ તો કોલાબોરેટ. તો પ્રાઇવેટ કંપનીઝ વિલ કોલાબોરેટ. હવે ક્રિયાપદ આવી ગયું, હવે વારી આવે કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા કોનેથી. પૂછો ખાનગી કંપનીઓ શું સહયોગ આપશે? ખબર નથી. ખાનગી કંપનીઓ કોને સહયોગ આપશે? ખબર નથી. તો કહેવાનો અર્થ એ છે કે શું કે કોનેથી જવાબ ના મળે એટલે કર્મ આપેલો નથી. તો હવે આ જે શબ્દો વધ્યા એને કહેવાય અન્ય શબ્દો. કેવા શબ્દો? અન્ય શબ્દો. તો અન્ય શબ્દોને આપણે લખવાનું. તો મેં તમને હમણાં બી વાત કરી કે જેના પર સહયોગ આપવામાં આવે, કોલાબોરેટ કરવામાં આવે એના માટે પર માટે ફિક્સ પ્રિપોઝિશન આવે. શું? ઓન. તો પરનું અંગ્રેજી થઈ ગયું ઓન. સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ્સને કહેવાશે ક્લીન એનર્જી પ્રોજેક્ટ્સ. તો એન્ટાયર સેન્ટેન્સ કે આવું થાય, પ્રાઇવેટ કંપનીઝ વિલ કોલાબોરેટ ઓન ક્લીન એનર્જી પ્રોજેક્ટ્સ. ક્લિયર છે? ઓકે. આમાં સારો શબ્દ હતો કોલાબોરેટ, એનું ફિક્સ પ્રિપોઝિશન કહ્યું ઓન. તો આ શબ્દ યાદ રાખવા. ઇજનેરો કાર્યક્ષમ અને સસ્તી ટેકનોલોજી વિકસાવશે. ઓકે. તો વોકેબ જોઈ લો. ઇજનેરો એટલે કે એન્જિનિયર્સ, આપણને આવડતું જોઈએ એન્જિનિયર્સનું સ્પેલિંગ. વિકસાવવું એટલે કે ડેવલપ કરવું. ઠીક છે? સો ડેવલપનો સ્પેલિંગ જોઈ લો. DEVELOP. વન્સ અગેન શું? DEVELOP, ડેવલપ કરવું. કાર્યક્ષમ અને સસ્તી ટેકનોલોજી. આ સસ્તું એટલે સેન્સ નીકળે છે સસ્તી. તો દેખજો અનેની પહેલા વાળો પાર્ટ પહેલા, અનેની પછી વાળો પાર્ટ પછી. તો આ સીધે સીધું આવશે. કાર્યક્ષમ કોઈ બી વસ્તુ હોય તો એને કહેવાય એફિશિયન્ટ. શું કહેવાય? એફિશિયન્ટ. કાર્યક્ષમતાને કહેવાય એફિશિયન્સી. એફિશિયન્સી એ કાર્યક્ષમતા પરથી શબ્દ બને કાર્યક્ષમ, તો એફિશિયન્સી પરથી શબ્દ બને એફિશિયન્ટ. અને ઇંગ્લિશમાં કહેવાય એન્ડ. સસ્તી, જે બી વસ્તુ સસ્તી હોય ને એને કહેવાય અફોર્ડેબલ. આ શબ્દ સારો છે, અફોર્ડેબલ. ડન. અફોર્ડેબલ નો સ્પેલિંગ સેટ કરો. AFF. ડન. અફો, ORD અને ABLE. ડન. અફોર્ડેબલ, AFFORDABLE. ડન. તો અફોર્ડેબલ નો સ્પેલિંગ તૈયાર થઈ જાય. ટેકનોલોજી એટલે કે ટેકનોલોજી. તો આખાનું ઇંગ્લિશ શું થશે? તો એફિશિયન્ટ એન્ડ અફોર્ડેબલ ટેકનોલોજી. તો એફિશિયન્ટ એન્ડ અફોર્ડેબલ ટેકનોલોજી. રેડી? જેટલા બી વોકેબની જરૂર હતી બધા શીખી લીધા. તો હવે એક એક કરીને વાક્યને ફ્રેમ કરીએ. તો સૌથી પહેલા કર્તા. પૂછો કોણ વિકસાવશે? તો ઇજનેરો એટલે કે એન્જિનિયર્સ. વિકસાવશે, સે આવ્યું એટલે વાત ભવિષ્યની છે, તો સાદા ભવિષ્યકાળની વાક્ય રચનામાં ક્રિયાપદનું રૂપ આવે વિલ શેલ પ્લસ મૂળ રૂપ. એન્જિનિયર્સ છે તો એન્જિનિયર્સ આઈ અને વી સિવાયનો કરતા છે. આઈ અને વી સિવાયનો કરતા હોય તો બધા કરતા સાથે શું આવશે? વિલ. તો અહીંયા આવશે વિલ. વિકસાવવાની ક્રિયાને કહેવાય ડેવલપ કરવું. તો એન્જિનિયર્સ વિલ ડેવલપ. કરતા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું. વારી આવી કર્મની. પૂછો શું વિકસાવશે? તો કાર્યક્ષમ અને સસ્તી ટેકનોલોજી. તો એને ઇંગ્લિશમાં કહેવાય એફિશિયન્ટ એન્ડ
અફોર્ડેબલ ટેકનોલોજી. ટેકનોલોજીનો સ્પેલિંગ ના ફાવતો તો જોઈ લો, ટેક TECH, નો NO, લોજી LOGY. કોઈ બી સ્પેલિંગ એવું ના હોય કે જે આપણને ના આવડતું હોય, જસ્ટ બ્રેક ઇટ. તો આખું વાક્ય શું બને? એન્જિનિયર્સ વિલ ડેવલપ એફિશિયન્ટ એન્ડ અફોર્ડેબલ ટેકનોલોજી. આ પરિવર્તન અશ્મિભૂત ઇંધણો પર નિર્ભરતા ઘટાડશે. આ જે સરસ મજાનું વાક્ય છે એને આપણે જોઈએ. તો આ પરિવર્તનને જોઈએ. આને લખવા માટેનો શબ્દ છે ધીસ અથવા તો ધ. ડન. આ લખવા માટે બીજો બી એક શબ્દ આવે ધીસ. હવે આ ધીસ વાપરવું કે આ ધીસ એ નક્કી થાય પાછળ લખેલા શબ્દ પરથી. જો પાછળ લખેલો શબ્દ એક વચન હોય તો THIS વાળું ધીસ આવે. પાછળ લખેલો શબ્દ બહુવચન હોય તો THESE વાળું ધીસ આવે. ડન. અહીંયા એક વચન છે એટલે THIS વાળું લખવું પડશે. અને જો ધીસ ના લખું તો ધીસનો સમાનાર્થી થાય ધ. પરિવર્તન માટે ઘણા બધા અલગ અલગ શબ્દો છે. પરિવર્તનને ચેન્જ કહેવાય, ટ્રાન્સફોર્મેશન કહેવાય, શિફ્ટ કહેવાય. તો આ પરિવર્તનને લખવું હોય તો ધીસ ચેન્જ, ધીસ ટ્રાન્સફોર્મેશન કાં તો ધીસ શિફ્ટ. ધીસ ના લખું તો ધ ચેન્જ, ધ ટ્રાન્સફોર્મેશન ને ધ શિફ્ટ. બીજો શબ્દ ઘટાડશે. ઘટાડવાની ક્રિયાને કહેવાય રિડ્યુસ કરવું. બીજા બી શબ્દ છે ઘટાડવા માટે, રિડ્યુસ કરવું, મિટિગેટ કરવું. તો આવા શબ્દ બી લખી શકાય. નિર્ભરતા. નિર્ભરતા માટે શબ્દ આવે ડિપેન્ડન્સ. શું આવે? ડિપેન્ડન્સ. ડિપેન્ડન્સનો સ્પેલિંગ ખૂબ ઇઝી છે. તમે એને બ્રેક કરો એટલે તૈયાર થઈ જ જાય. ડિપેન્ડન્સ. DEPENDENCE. ડેન્સ. ડન. પર. નિર્ભરતા જેના પર હોય એ કેસમાં પર માટેનો શબ્દ આવે ઓન. અને અશ્મિભૂત ઇંધણો, આ ખૂબ સારો શબ્દ છે. તો ધ્યાનથી દેખજો. ઇંધણો જે છે ને એ દોસ્તે નામ છે. ઇંધણો કેવા તો અશ્મિભૂત, તો એ એનું વિશેષણ છે. તો વિના કેવી? સીધે સીધી. તો અશ્મિભૂત ઇંધણોને સીધે સીધું લખવું હોય તો લખાય ફોસિલ. અશ્મિભૂતને શું કહેવાય? ફોસિલ. અને ઇંધણોને કહેવાય ફ્યુઅલ્સ. ઇંધણ એક હોય તો ફ્યુઅલ, એકથી વધુ હોય તો ફ્યુઅલ્સ. તો ફોસિલ ફ્યુઅલ્સ. અશ્મિભૂત ઇંધણોનું ઇંગ્લિશ થશે ફોસિલ ફ્યુઅલ્સ. રેડી છે? ઓકે. સો જેટલા જરૂરી વાક્ય બધા જોઈ લીધા છે. હવે આ વાક્યને તમારે જાતે ફ્રેમ કરવાનું છે. તો વિડીયો પોઝ કરો અને જાતે ફ્રેમ કરો દોસ્તો. સો આઈ હોપ તમે વિડીયો પોઝ કરીને સેન્ટેન્સને ફ્રેમ કરી દીધું હશે. હવે આપણે આ વાક્યને બનાવીએ. તો ધ્યાન આપજો. સૌથી પહેલા કોઈ બી વાક્ય લખવું હોય તો એનો કર્તા ખબર હોવી જોઈએ. તો કર્તા જોઈ લઈએ. કર્તા કોણ છે? તો પૂછો કોણ નિર્ભરતા ઘટાડશે? તો આ પરિવર્તન. તો આપણે એને લખીએ ધ ટ્રાન્સફોર્મેશન. કોઈને ટ્રાન્સફોર્મેશન ના લખવું તો ચેન્જ બી લખી શકે, શિફ્ટ બી લખી શકે. બધું સાચું છે. ઘટાડશે તો ઘટાડવાની ક્રિયા ભવિષ્યમાં થશે. તો સાદા ભવિષ્યકાળની વાક્ય રચના પ્રમાણે ક્રિયાપદ લખવું પડે. અને સાદા ભવિષ્યકાળની વાક્ય રચના થાય વિલ, શેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ટ્રાન્સફોર્મેશન કરતા છે જે આઈ અને વી સિવાયનો છે, અને આઈ અને વી સિવાયના કરતા સાથે શું આવે? વિલ જ આવે. એટલા માટે દોસ્ત અહીંયા આવશે વિલ. પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયા કઈ છે? ઘટાડશે. ઘટાડવાની ક્રિયાને કહેવાય રિડ્યુસ કરવું, મિટિગેટ કરવું. તો આપણે અહીંયા લખીએ રિડ્યુસ. ક્લિયર? કરતા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું. હવે વારી આવી કર્મની. પૂછો શું ઘટાડશે? તો અહીંયા જવાબમાં મળે છે અશ્મિભૂત ઇંધણો પર નિર્ભરતા. શું ઘટાડશે? અશ્મિભૂત ઇંધણો પર નિર્ભરતા. તો આ આખું કર્મ છે. તો એને ઇંગ્લિશમાં લખવું હોય તો પાછળથી આગળ આવવું પડશે, કારણ કે ઇંગ્લિશ ગુજરાતી કરતા કેવી છે? ઊંધી છે. તો સૌથી પહેલા નિર્ભરતાને લખીશું. નિર્ભરતાને શું કહેવાય? ડિપેન્ડન્સ. નિર્ભરતા જેના પર રહેલી હોય એ પર માટેનો શબ્દ આવે શું? ઓન. હવે ઊંધું તો લખવાનું હતું, પણ આ કોણ આવી ગયું? અશ્મિભૂત ઇંધણો. તો અશ્મિભૂત ઇંધણો જે છે ને દોસ્તો વિશેષણ અને નામ છે. એ તો કેવું આવે? સીધે સીધું. લાઈફ ટાઈમ માટે યાદ રાખજો. ગુજરાતીમાં રહેલું વિશેષણ અને નામ અને ગુજરાતીમાં જોડેલા અનેવાળા શબ્દો ઇંગ્લિશમાં સીધે સીધા લખાય. તો અશ્મિભૂત ઇંધણોને સીધે સીધું લખાશે, જેને કહેવામાં આવશે ફોસિલ ફ્યુઅલ્સ. રેડી? તો આખું વાક્ય બને ધ ટ્રાન્સફોર્મેશન વિલ રિડ્યુસ ડિપેન્ડન્સ ઓન ફોસિલ ફ્યુઅલ્સ. ક્લિયર? ઓકે. ધ ના લખો તો ધીસ બી લખી શકો છો. આમાં સારા શબ્દો કયા હતા? તો એક તો ઘટાડવું, પછી નિર્ભરતા, પછી ઓન આવે, પછી અશ્મિભૂત ઇંધણો. ક્લિયર છે? ઓકે. સો ફ્રેન્ડ્સ, આ હતો સૌથી પહેલો પેરેગ્રાફ કે જે સિમ્પલ ફ્યુચર ટેન્સના બેઝ ઉપર હતો. સિમ્પલ ફ્યુચર ટેન્સના બેઝ ઉપર રહેલો પેરેગ્રાફને આપણે ડિટેલમાં ડિસ્કસ કરી લીધું છે, અને સાદા ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સની વાક્ય રચના બી તમને મેં શીખવાડી દીધી છે. હવે આવી રીતે આપણે બાકીના 4 પેરેગ્રાફ ડિસ્કસ કરવાના છે, જેમાંનો સેકન્ડ પેરેગ્રાફ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. તમને આ લેક્ચર કેવું લાગ્યું છે એને મને કમેન્ટમાં બતાવજો. ઠીક છે?
તમે જેટલી કમેન્ટ કરશો એટલું અમને વધારે આઈડિયા આવશે કે તમને આ સિરીઝ કેવી લાગી રહી છે દોસ્તો. એક જ ગોલ છે મારો કે ભાઈ ઇંગ્લિશમાં રહેલો ડર દૂર કરવો અને મેક્સિમમ ઇંગ્લિશમાં લોકોને માર્ક્સ મળે એવો આપણો ગોલ રાખેલો છે. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.